બાળકો અવાજ સંભળાય છે બરાબર? મયંક હા સર, થોડોક ધીરો આવે છે અવાજ આજે. એક જ મિનિટમાં સારું છે બીજું. કારણ કે આ માઇક આખું જ છે હજુ. બોલો હવે બરાબર છે? હા. ઓકે, તો બાળકો આપણે ગઈકાલે વ્યાપાર ચક્ર નો અર્થ, વ્યાપાર ચક્ર અને અન્ય જે આર્થિક પરિવર્તનો છે એની પણ આપણે ગયા પીરિયડમાં સમજૂતી મેળવી કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ દેશના અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા અથવા તો જેને આપણે આર્થિક પ્રવૃત્તિઓનો જે પ્રવાહ કહીએ છીએ તે ઈચ્છનીય અને અપેક્ષિત હોવા છતાં પણ આપણે એમ કહી શકીએ છીએ કે સ્થિર વાસ્તવમાં વ્યવહારિક જગતમાં આપણને જોવા મળતો નથી. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવમાં જે આર્થિક પ્રવૃત્તિઓનો જે પ્રવાહ છે એ નિયમિત રીતે એક ચઢાવ અને ઉતાર એમાં આપણને આવ્યા કરતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે આર્થિક જે પરિમાણો છે, સામૂહિક આર્થિક પરિમાણો છે, એ વચ્ચે ભાગ્યે જ આપણને આર્થિક સમતુલા સ્થપાતી હોય એવું જોવા મળે છે. હા, એટલું ચોક્કસ કહી શકીએ કે કેટલીક વખત અર્થતંત્ર છે તે અન્ય સમય કરતા આર્થિક દ્રષ્ટિની આર્થિક સમતુલાની આપણને નજીક દેખાય છતાં પણ આપણે એમ કહીએ ઓલ ઓવર અને વિશ્વના જે કંઈ પણ દેશો છે એ વિશ્વના દેશો પરથી પણ આપણને એક જાતનો અનુભવ એ પ્રાપ્ત થાય છે કે આર્થિક પ્રવૃત્તિઓની જે ઉથલપાથલો છે તે સતત આપણને અર્થતંત્રમાં ચાલતી જોવા મળે છે. એટલે આપણે આર્થિક સ્થિરતા કરતા જાણે કે આર્થિક અસ્થિરતા જ નિયમ હોય એવું આપણને વાસ્તવમાં ભાષે. તો મેં કીધું તેમ કે અર્થતંત્રમાં આવા ઊભા થતા જે આર્થિક પરિવર્તનો છે તે અર્થતંત્રના કુલ ઉત્પાદન, કુલ રોજગારી, ભાવ સપાટી, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ આવક, અસરકારક માંગ, કુલ વપરાશ, વ્યાજનો દર વગેરે જેવા પરિબળો પર કામચલાઉ કે લાંબા ગાળાની અસરો એ પાડતા જોવા મળે છે. તો આવી જે આર્થિક પરિવર્તનીય ઘટનાઓ છે અને એમાં પણ આપણે જે અલગ અલગ પ્રકારના આર્થિક પરિવર્તનો ગઈકાલે જોઈ ગયા, મોસમી પરિવર્તનો, દીર્ઘકાલીન કાયમી પરિવર્તનો,
અનિયમિત કે આકસ્મિક પરિવર્તનો અને ચોથા પ્રકારના આપણે જે જોઈ ગયા ચક્રીય પરિવર્તનો કે જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ, એને આપણે વ્યાપાર ચક્રીય પરિવર્તનો પણ કહેવામાં આવે છે, ચક્રીય ઘટના તરીકે પણ ઓળખીએ છીએ. તો એની આપણે સમજૂતી કાલે મેળવી કે ભાઈ આ પ્રકારના જે પરિવર્તનો અર્થતંત્રમાં જોવા મળે છે તે મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરિયાના મોજાની સાથે એને આપણે સરખાવી શકીએ છીએ. અને આપણે જોયું તે પ્રમાણે કે દરિયાના મોજાની જેમ જ એ અર્થતંત્રમાં વધતી અને ઓછી નિયમિતતા સાથે આપણને આવતા જોવા મળે છે, કે જેમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ખાસ કરીને વિસ્તરણ અને સંકોચન ના ઉતાર ચઢાવ વારાફરતી આપણને આવતા જોવા મળે છે. તો અર્થશાસ્ત્રની ભાષામાં આ જે પરિવર્તનો છે તેને આપણે તેજી અને મંદી તરીકે ઓળખાવીએ છીએ. અને આ પરિવર્તનો મેં કીધું તેમ કે તેજી અને મંદીના એક ચક્ર સ્વરૂપે વ્યવસ્થિત અર્થતંત્રમાં ફરતા હોય છે, અને આવા પરિવર્તનો જ છેવટે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રને જન્મ આપે છે. ગઈકાલે આપણે એની બધી વ્યાખ્યાઓ પણ જોઈ કે વ્યાપાર ચક્ર એટલે આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણ અને તેના સંકોચનમાં થતા જે ક્રમિક ફેરફારો છે તેને આપણે વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં ક્રમબદ્ધ અને નિશ્ચિત સમયે ઉદ્ભવતા જે કંઈ પણ વિશિષ્ટ પરિવર્તનો છે તેને આપણે વ્યાપાર ચક્રો કહીએ છીએ. વ્યાપાર ચક્ર એટલે વૈભવ અને સંપત્તિનો એક એવો સમયગાળો કે જેના પછી મંદી આવવી એ સ્વાભાવિક છે. એવી જે નાણાકીય ઘટના છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. ટૂંકમાં અર્થતંત્રમાં જે પરિવર્તનોના અંતર્ગત એક દિશામાં આવેલા પરિવર્તનો બીજી દિશામાં થનાર પરિવર્તનોને જન્મ આપે છે, આવા વિશેષ પ્રકારના જે કંઈ પણ પરિવર્તનો છે તેને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો વ્યાપાર ચક્રની આપણે ગયા પીરિયડમાં ઘણી બધી લાક્ષણિકતાઓ આપણે જોઈ ગયા, અને કાલે આપણે વાત કરી તે પ્રમાણે કે આજનો આપણો જે ચર્ચાનો ટોપિક છે એ છે વ્યાપાર ચક્રના લક્ષણો અથવા તો વ્યાપાર ચક્રની જેને આપણે લાક્ષણિકતાઓ કહીએ છીએ, કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રેડ સાયકલ ઇંગ્લિશમાં જો આપણે એમ કહેવું હોય તો એ રીતે કહી શકીએ. તો એ વિશ્વમાં આપણે એમ કહીએ કે અલગ અલગ જે અર્થતંત્રમાં ઉદ્ભવેલા જે વ્યાપાર ચક્રો છે અત્યાર સુધીના, એના સંશોધનના અંતે, એના અભ્યાસના અંતે આપણે એમ કહીએ કે કેટલાક કોમન જે દરેક દેશોમાં જે જોવા મળેલા જે વ્યાપાર ચક્રો છે એની એક સામાન્ય જેને લાક્ષણિકતા કહીએ તેના પરથી આપણે એમ કહીએ કે કેટલાક લક્ષણો અર્થશાસ્ત્રીઓએ તારવેલા છે. કે પહેલી જે આપણે એમ કહીએ કે એની જે લાક્ષણિકતા છે
એ કેવી છે તો કે વ્યાપાર ચક્ર એ સમકાલીન છે, કોન્ટેમ્પરરી છે ઇંગ્લિશમાં જો આપણે એમ કહેવું હોય તો. કારણ કે અત્યારના અર્થતંત્ર આપણે જોઈએ, મોટાભાગના જે અર્થતંત્રો છે તેના અર્થતંત્રના દરેક જે ક્ષેત્રો છે તે એકબીજાની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કે કૃષિ ક્ષેત્ર હોય તો કૃષિ ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે, ઔદ્યોગિક ક્ષેત્રને વેપાર અને વાણિજ્ય સાથે, વેપાર વાણિજ્યને નાના પાયાના ઉદ્યોગો સાથે, નાના પાયાના ઉદ્યોગોને હસ્તકલાના ક્ષેત્રના ઉદ્યોગો સાથે, કે નિકાસ કરતા એકમો સાથે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જેટલા પણ ક્ષેત્રો છે એ એકબીજા સાથે ગાઢ પરસ્પર આંતર સંબંધ ધરાવે છે. તો આના પરિણામ સ્વરૂપ શું થાય તો કે અર્થતંત્રના કોઈ એક ક્ષેત્રમાં શરૂ થયેલી તેજી કે મંદી ની અસર અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળે છે. હવે તેજી એટલે આપણને ખબર છે કે તેજી એટલે અર્થતંત્રના જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે, ઉત્પાદન છે, મૂડીરોકાણ છે, બચત છે, ખર્ચ છે, વપરાશ છે, ભાવ સપાટી છે, વ્યાજનો દર છે, આ જે બધા પરિબળો જે છે તે જ્યારે સતત ઉત્તરોત્તર ઉર્ધ્વ ગતિ પામે એટલે ઉપરની દિશામાં જાય, તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો કૃષિ ક્ષેત્રમાં તેજી આવે કે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધેલું હોય, ભાવ સપાટી વધેલી હોય, કૃષિ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધેલું હોય, તો સ્વાભાવિક છે કે કૃષિ પર આધારિત કેટલાક એગ્રીકલ્ચર ઉદ્યોગો પણ છે તો એમાં પણ મૂડીરોકાણ વધે, એમાં પણ આવક વધે, એમાં પણ રોજગારીનું પ્રમાણ વધે, એમાં પણ અસરકારક માંગનું પ્રમાણ વધે, એ ઉદ્યોગમાં રોકાયેલા જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એના વળતર દરો વધે. તો અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રમાં જો તેજી આવેલી હોય તો ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ એ તેજીને લાવે જ. ઔદ્યોગિક ક્ષેત્રમાં તેજી આવે એટલે વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં પણ તેજી આવે. આ કેવું છે, ચેપી રોગ જેવું છે કે એકમાં તેજી આવે એટલે બીજામાં પણ, બીજા ક્ષેત્રોને પણ એ દિશામાં એ આપણે એમ કહીએ કે પુશબેક કરે. એનાથી ઉલટું પણ વિચારવાનું છે કે એક ઉદ્યોગમાં મંદી આવે, એક ક્ષેત્રમાં તેજી આવે, એક તંત્રમાં તેજી આવે, કારણ કે અર્થતંત્ર એ સામૂહિક છે, એમાં અર્થતંત્રના કોઈક એક તંત્રમાં મંદી આવે તો એની અસર અન્ય જે અર્થતંત્રના તંત્રો છે કે વિભાગો છે કે ક્ષેત્રો છે એના પર પણ એ મંદી લાવે. ઉદ્યોગમાં મંદી હોય તો ઉત્પાદન ઘટે, મૂડીરોકાણ ઘટે, રોજગારી ઘટે, આવક ઘટે, ખર્ચ ઘટે, અસરકારક માંગ ઘટે. આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદી આવે એટલે એની સાથે સાથે અન્ય જે ક્ષેત્રો રિલેટેડ છે, સંબંધિત છે, એમાં પણ આપણને મંદી આવતી જોવા મળે છે. એટલે કોઈ એક ઉદ્યોગ કે વેપાર ક્ષેત્રમાં ઉદ્ભવેલી તેજી હોય કે મંદી હોય એની અસર અર્થતંત્રના માત્ર એ જ ક્ષેત્ર પર રહેતી નથી, પણ અન્ય ઉદ્યોગો અને વ્યાપાર ક્ષેત્રોમાં પણ તેજી હોય તો તેજીની અસર વર્તાય અને મંદી હોય તો મંદીની અસર આપણને વર્તાતી જોવા મળે છે. તો એનું પહેલું લક્ષણ છે. આપણે રિયલ જગતમાં આપણી દ્રષ્ટિ નાખીએ તો આપણને સ્પષ્ટ આ વસ્તુ દેખાય છે કે દાખલા તરીકે હમણાં
જો તમે તો ભાઈ કૃષિ ક્ષેત્રમાં ધારો કે મંદી છે તો ઔદ્યોગિક ક્ષેત્ર બી મંદીમાંથી પસાર થયેલું છે. ઔદ્યોગિક ક્ષેત્ર મંદી છે એટલે રોજગારીની તકો ઓછી છે, રોજગારીની તકો ઓછી છે એટલે આવક ઓછી છે, આવક ઓછી છે એટલે અર્થતંત્રમાં વપરાશ ઓછો છે, માંગ ઓછી છે, તો સ્વાભાવિક છે કે મૂડીરોકાણ ઓછું છે, બધી આર્થિક પ્રવૃત્તિઓ આપણને ઠપ થઈ ગયેલી જોવા મળે છે હમણાં. તો કઈ ખાલી કૃષિ ક્ષેત્રને મંદી છે એવું નથી. દરેક એ બાંધકામ ઉદ્યોગ હોય, ખાણ ખનીજ ઉદ્યોગ હોય, કાપડ ઉદ્યોગ હોય, લોખંડ ઉદ્યોગ હોય, સિમેન્ટ ઉદ્યોગ હોય, ફર્નિચર ઉદ્યોગ હોય કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઉદ્યોગ હોય, બધે જ આપણને સર્વત્ર મંદી જોવા મળે છે. એ જ રીતે જો તેજી હોય તો દરેક જગ્યાએ આપણે દરેક ઉદ્યોગો એ તેજીમય બને. તો કે ભાઈ આવું થવા પાછળનું રીઝન હું, કેમ આવું થાય છે, કેમ આવું છે કે ભાઈ એક ક્ષેત્રમાં કે એક વિભાગમાં જો અર્થતંત્રમાં મંદી આવે તો અન્યમાં કેમ એવું થાય? તો એનું એક મહત્વનું જે કારણ છે તે સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક કારણ છે. કારણ કે કોઈ એક ઉદ્યોગ કે વ્યાપાર તંત્રમાં જો તેજી કે મંદીનું બેમાંથી કોઈ પણ એકનું વલણ જો શરૂ થાય તો અન્ય ઉદ્યોગના જે સાહસિકો છે, અન્ય જે વેપાર વાણિજ્યના જે ક્ષેત્રો છે એમાં રોકાયેલા જે ઉદ્યોગ સાહસિકો છે તરત જ એક્ટિવ થઈ જાય, જાગૃત થઈ જાય, સાવચેત થઈ જાય કે ભાઈ આ ઉદ્યોગમાં મંદી છે એટલે હવે ધીરે ધીરે બજારમાં મંદી આવવા માંડશે. એટલે પોતે જે ઉદ્યોગમાં કામ કરે છે એ પોતાના ઉદ્યોગ કે વ્યાપાર ક્ષેત્રમાં પણ ભવિષ્યમાં અથવા તો આગામી સમયગાળામાં આ જ પ્રકારના વલણો આકાર લેશે આવી ધારણા પહેલેથી નક્કી થઈ જાય. અને આવું મગજમાં એક વખત સાહસિકોના મનમાં બેઠું કે ભાઈ કાપડ ઉદ્યોગમાં મંદી આવી એટલે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદી આવવાની, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદી આવવાની એટલે ઇલેક્ટ્રોનિક્સમાં પણ મંદી આવવાની. એટલે આપણે એમ કહીએ કે આ બધા જે ઉત્પાદકો છે તે શું કરે, અત્યારથી અગાઉથી કોન્શિયસ થઈ જાય, અગાઉથી જાગૃત થઈ જાય, એટલે અગાઉથી જે પગલા ભરવાનું શરૂ કરી દે. વધારાના જે પ્રોજેક્ટ એ નાખવા વિચારતા હોય તેને સ્થગિત કરી દે, એટલે મૂડીરોકાણ અટકે, એટલે ઉત્પાદનના સાધનોને રોજગારી અટકે, એટલે આવકનું ચક્ર ખોરવાય. તો આપણે એમ કહીએ કે અગાઉથી જ એ આવા પગલા શરૂ કરી દે. એનાથી ઉલટું પણ છે પાછું કે જો કોઈ ક્ષેત્ર તેજીથી બરાબર ધમધમતું હોય તો બીજા સાહસિકો બી વિચારે કે ભાઈ ચાલો આ તેજી આપણા ઉદ્યોગમાં પણ આવવાની, એટલે એ લોકો નવા ને નવા સાહસ ખેડે, એટલે મૂડીરોકાણ વધારે, સ્થિર સાધનોમાં વધારો કરે, પ્લાન્ટનું એક્સપાન્શન કરે. તો આ કેવું પરિબળ છે? સાયકોલોજીકલ પરિબળ છે. તો તેજી જો કોઈ ક્ષેત્રમાં કે અમુક ક્ષેત્રમાં હોય તો બીજા ક્ષેત્રના સાહસિકો તરત વિચાર દે કે ના હવે તેજી માર્કેટમાં આવવાની. મંદી હોય તો એવું વિચાર લે કે હવે પાછી આપણામાં પણ મંદી આવવાની. ઓકે, બીજું જે એનું લક્ષણ છે એ છે કાયમીપણું, જેને આપણે કહીએ છીએ નિરંતરતા. કે અર્થતંત્રમાં શરૂ થયેલી જે વ્યાપાર ચક્રીય ઘટના છે એ ઘટના કેવી છે તો કે ભાઈ ક્રમબદ્ધ રીતે, નિયમિત રીતે એ સતત ચાલતી ઘટના છે. સતત ચાલ્યા જ કરે, ચક્ર ચાલ્યા જ કરે, અટકે નહીં. ચક્રીય પરિબળો જે છે, વ્યાપાર ચક્રીય જે પરિબળો છે તે કેવા છે? અર્થતંત્રમાં સતત ચાલતા રહે. અને એવું નથી કે ભાઈ એક ક્ષેત્ર એક જ સાથે ઘણા બધા ક્ષેત્રોમાં આપણને એક કાર્યશીલ જોવા મળે. એક જ ક્ષેત્રમાં એવું નથી. એ ચક્ર જે છે, ચક્રીય ઘટનાઓ છે, આર્થિક પ્રવૃત્તિનું વિસ્તરણ કે સંકોચન એ એક જ
સાયકલમાં નહીં, ઘણી બધી સાયકલના સ્વરૂપમાં જોવા મળે, ચક્રીય સ્વરૂપમાં જોવા મળે. એટલે આપણે એમ કહીએ ને કે દરેક ચક્ર એકબીજાથી પાછું સ્વતંત્ર રીતે આપણને કામ કરતું જોવા મળે. દરેક આપણે એમ કહીએ કે ચક્રીય ઘટનાઓ, આપણે એમ કહીએ કે ઘણી વખત અર્થતંત્ર આપણને એવું લાગે કે તેજીના પરિબળોથી ઘેરાયેલું છે. એટલે દરેક વ્યાપાર ક્ષેત્રો છે, દરેક ઔદ્યોગિક ક્ષેત્ર છે, દરેક ઉત્પાદકીય પ્રવૃત્તિ છે, એમાં તેજીનો સંચાર થતો જોવા મળે. પછી થોડાક સમય પછી આપણને એવું જોવા મળે કે તેજીના પરિબળો ધીરે 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 મંદ પડતા જાય, નબળા પડતા જાય અને અર્થતંત્રમાં મંદાવરોહની પરિસ્થિતિ ઊભી થાય. અને પછી આપણને એવા ચક્રો દેખાય અલગ અલગ ક્ષેત્રના કે અર્થતંત્ર, સમગ્ર અર્થતંત્ર એ મંદીની ગર્તામાં, મંદીની સ્થિતિમાં ધસડાતું જતું દેખાય. એટલે આપણે એમ કહીએ કે તેજી પછી મંદી, મંદી પછી તેજી. એટલે તેજી મંદી ની જે ભરતી અને ઓટ છે તે વારંવાર વારાફરતી અર્થતંત્રમાં સતત આવ્યા કરે. એટલે ચક્રાકાર ગતિથી આ પરિવર્તનો ચાલ્યા જ કરે અર્થતંત્રમાં. તો આ જે વ્યાપાર ચક્રો છે અથવા તો આવી જે ચક્રીય ઘટનાઓ છે એ ચોક્કસ લયમાં ચાલતી નથી હોતી. લય એટલે શું છે કે એની ગર્ત અને શૃંગ એક સરખા હોય એવું નથી. એક ચોક્કસ રિધમમાં નથી ચાલતા, પણ એ આપણે એમ કહીએ કે એનો ગર્ત અને શૃંગ છે, તેનો જે આકાર છે, ચઢાવ ઉતાર, એમાં આપણને આકાર સામ્યતા જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ ને કે પહેલા પેજ પર આપણે જઈએ તો આપણો સ્ક્રીન પર જે પહેલો જ આપણે મૂકેલો છે તે તમે જોઈ શકો છો બાળકો કે એમાં આ જે તમે જુઓ કે આકાર સામ્ય દેખાય. એનો આકાર કેવો છે? ઉતાર ચઢાવ, ઉતાર ચઢાવ. પણ અહીંયા તમે જો તો આ જે છે એનું ડિપ્રેશન છે તે અને આ ડિપ્રેશન વચ્ચે આપણને તફાવત જોવા મળે. આકાર તમને એવું લાગે કે આર્થિક પ્રવૃત્તિ ઉપરથી સંકોચાઈને નીચે આવે છે, નીચેથી ઉપર જાય છે, ઉપરથી નીચે જાય છે. આનો શેપ આપણને સરખો લાગે, પણ રિધમિક જે છે તો અહીંયા આપણને ઊંડાણ વધારે લાગે, અહીંયા આપણે આછું લાગે. એટલે આપણે એમ કહીએ કે એક જે વ્યાપાર ચક્ર છે અહીંયાથી અહીંયા સુધીનું, તેમાં આકાર સામ્યતા આપણને જોવા મળે ખરી, પણ એના દરેક તબક્કાનો સમયગાળો કદાચ આપણને જુદો જુદો પણ જોવા મળે. પણ એટલું ચોક્કસ છે કે એમાં સાતત્ય છે. એમાં સાતત્ય એ રીતનું છે કે તેજી પછી ઓટ આવે, તેજી પછી હંમેશા ઓટ આવે, અને ઓટ પછી મંદી આવે, અને મંદી પછી પુનર્સુધારણા આવે, અને પુનર્સુધારણા પછી ફરી પાછી તેજી આવે. આમ જે ચક્રાકાર ઘટના જે આપણને જોવા મળે છે તે કેવી હોય છે? એક ચોક્કસ હોય છે, એક નિત્યક્રમમાં એક સાતત્યપણું એમાં આપણને જોવા મળે છે. ઓકે, ત્રીજું જે એનું લક્ષણ છે કે વ્યાપાર ચક્રની જે ઘટના બને છે અર્થતંત્રમાં, એની જે અસરો છે તે કેવી છે? અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રો પર અલગ અલગ રીતની જોવા મળે છે, વિભિન્ન અસરો જોવા મળે છે. કે અર્થતંત્રમાં ઉદ્ભવતી જે તેજી છે કે મંદી છે, એની અસરો અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં એક જ સરખી જોવા મળતી નથી. દરેક તંત્રમાં કે દરેક વિભાગમાં કે દરેક ક્ષેત્રોમાં તેની અસરતામાં
તેની અસરમાં અસમાનતા આપણને સ્પષ્ટ રીતે જોવા મળે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્ર નો કોઈક એક તબક્કો હોય, તે મોટે ભાગે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે મૂડીગત ઉદ્યોગો, મૂડી પ્રચુર ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ, એવા બાંધકામ ઉદ્યોગો છે, મોટા મોટા જહાજ બનાવવાના ઇન્ડસ્ટ્રી છે, ઓટોમોબાઈલ ઉદ્યોગ છે, એન્જિનિયરિંગ ઉદ્યોગ છે, ખાણ ખનીજ ઉદ્યોગ છે, ધાતુઓનું મેટલરીઝ જે છે, મેટલનું ઉત્પાદન કરનાર કંપનીઓ છે, મોટર કાર બનાવતી મોટી મોટી કંપનીઓ છે, લોખંડનું ઉત્પાદન, પોલાદનું ઉત્પાદન, સ્કૂટરનું ઉત્પાદન, આવા બધા જે ક્ષેત્રો છે એમાં વ્યાપાર ચક્રની અસર એ વધારે જોવા મળે છે. સાથે સાથે આપણે એમ કહી શકીએ કે અનેક પ્રકારની અન્ય પણ આર્થિક અને ઉત્પાદક પ્રવૃત્તિમાં, વેપારી પ્રવૃત્તિમાં એ જોવા મળે કે નફાના પ્રમાણ પર એની અસર થાય. મોટાભાગની જે સુખ સગવડની જે વસ્તુઓ છે, મોજશોખની વસ્તુઓ છે, એના વેચાણ પર સીધી અસર આપણને જોવા મળે. એ જ રીતે સ્થાવર કે જંગ મિલકતોના જે ભાડાના દર છે એમાં આપણને જોવા મળે છે. શ્રમિકોના વેતન દરમાં આપણને જોવા મળે છે. અલગ અલગ અસર જોવા મળે આપણને. શેર બજારમાં જે જામીનગીરીઓના ભાવો છે તેના પર અસર આપણને વ્યાપાર ચક્રની અલગ જોવા મળે. જથ્થાબંધ જે હોલસેલ જે ભાવાંક છે એના પર અસર જોવા મળે. રોજગારી પર, બેંક થાપણ પર. આવા જે અનેક ક્ષેત્રો જે છે, અનેક વિભાગો છે, અનેક તંત્રો છે, એમાં આપણને સવિશેષ અસર જોવા મળે. સવિશેષ અસર જોવા મળે, જો મારા શબ્દો બરાબર સમજો. જ્યારે જે જીવન આવશ્યક વસ્તુઓ છે, જે જીવન જરૂરી વસ્તુઓ છે, દાખલા તરીકે ખાદ્યાન્ન છે, કે પછી કપડાં છે, બૂટ ચંપલ છે, આવા બધા જે ઉદ્યોગો છે, ઉપભોક્તા વસ્તુઓના ઉદ્યોગો, એમાં વ્યાપાર ચક્રની બહુ અસર થતી નથી. એમાં બહુ તેજી પણ જોવા મળતી નથી અને બહુ મંદી પણ એમાં જોવા મળતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્રની જે ઘટનાની અસર છે એ કૃષિ અને આનુષંગિક જે વસ્તુઓ છે એની ઉત્પાદક પ્રવૃત્તિઓમાં અને જે જીવન આવશ્યક વસ્તુઓ છે તે ઉત્પાદન કરતા ઉદ્યોગો પર બહુ વધારે અસર થતી નથી. પણ જે મેં કીધું તેમ કે મૂડીગત ઉદ્યોગો છે એના પર વ્યાપાર ચક્રની અસર બૃહદ આપણને જોવા મળે છે, વધુ ગહન જોવા મળે છે એના પર અસર. ઓકે, પછી એનું જે આગળનું લક્ષણ છે ચોથું, કે વ્યાપાર ચક્રો એ સર્વવ્યાપક છે, સાર્વત્રિક છે. એનું જે સ્વરૂપ છે તે રાષ્ટ્રીય નહીં રહેતા આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરાવે છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો એ રીતે કહી શકાય કે વ્યાપાર જે ચક્રો છે તે એક કરતા વધારે દેશોમાં પણ ફેલાવાનું વલણ ધરાવે છે. પણ વ્યાપાર ચક્રની મેં કીધું તેમ કે અસરો એ અસમાન હોય. કોઈક દેશ પર વધારે ઊંડી અસર થતી હોય, કોઈક દેશ પર ઓછી અસર થતી હોય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ પણ દેશ 100% સ્વાવલંબી નથી, સંપૂર્ણ સ્વાવલંબી નથી. કોઈ પણ દેશ જે છે આપણે એમ કહીએ કે પૂરેપૂરો પોતાની જરૂરિયાતને પૂરેપૂરું એ સંતોષી શકતો નથી. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે દરેક દેશો જે છે એ કેવા છે, એકબીજા પર આધારિત છે. એકબીજા પર કેવા છે, એ આધારિત છે. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એક દેશમાં શરૂ થયેલી જે ચક્રીય ઘટના છે, વ્યાપાર ચક્ર છે, તેની અસરો ક્રમશઃ ધીરે ધીરે અન્ય દેશોમાં પણ પ્રસરતી હોય છે.
કારણ કે કોઈ પણ દેશ આજે આપણે એમ કહીએ કે વિદેશ વેપારથી અલિપ્ત નથી, આંતરરાષ્ટ્રીય વેપારથી એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કારણ કે દરેક દેશોની જે અર્થવ્યવસ્થાઓ છે તે અન્ય દેશો પર એકદમ આધારિત બની ગઈ છે. ધારો કે આપણે એમ કહીએ કે સરસ મજાનું ઉદાહરણ આપણી સમક્ષ છે 1929ની અમેરિકાની મહામંદી છે, અમેરિકામાં આવેલી હતી અને પછી ધીરે 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 આખા વિશ્વને એણે ભરડામાં લીધેલી હતી. એટલે એને આપણે મહામંદી કહીએ છીએ અને વિશ્વવ્યાપી મંદી તરીકે ઓળખાવીએ છીએ. 1929માં આવેલી. દાખલા તરીકે આપણો દેશ છે તે ઓસ્ટ્રેલિયામાં ધારો કે ઘણી બધી વસ્તુની નિકાસ કરે છે, પણ ઓસ્ટ્રેલિયામાં જ આપણે એમ કહીએ કે મંદી હોય, ઓસ્ટ્રેલિયામાં મંદી હોય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન ઓછું હોય, મૂડીરોકાણ ઓછું હોય, ત્યાંના લોકોની આવક ઘટેલી હોય, રોજગારીનું પ્રમાણ ઘટેલું હોય, તો સ્વાભાવિક છે કે ત્યાં મંદી છે એટલે એ લોકો ભારતમાંથી થતી જે નિકાસ છે એ ઘટાડવાના. તો ભારતના જે ઉદ્યોગો છે તે જે ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરતા હતા, તો હવે એમાં પણ મૂડીરોકાણ ઘટવાનું, કારણ કે ઓસ્ટ્રેલિયામાં નિકાસ ઘટી જાય છે. તો નિકાસ કરતા ઉદ્યોગોમાં ભારતમાં પણ મૂડીરોકાણ ઘટે, એમાં રોકાયેલા જે શ્રમિકો છે તેની આવક ઘટે, એ લોકોની માંગ ઘટે. તો ઓસ્ટ્રેલિયામાં આવેલી મંદી એ ભારતના અર્થતંત્રને પણ મંદીજન્ય પરિબળોની અસર કરાવે છે. એનાથી ઉલટું પણ છે કે ભાઈ અમેરિકામાં તેજી હોય તો ભારતના ઉદ્યોગપતિઓની નિકાસ વધે એટલે વિદેશી ઉનિયામણ ભારતમાં આવે, ભારતમાં મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે, એ ચક્ર આખું પોઝિટિવ દિશામાં જાય. તો આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્ર એ એક જ ઉદ્યોગ કે એક જ ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહેવાને બદલે અન્ય ક્ષેત્રોને પણ અસર કરતા છે અને અન્ય દેશોમાં પણ સરળતાથી એ પ્રસરતું આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ વ્યાપાર ચક્રની લાક્ષણિકતા છે. જો મોસમી પરિવર્તનો છે કે આકસ્મિક પરિવર્તનો છે એ આવું લક્ષણ ધરાવતા નથી. ખાલી વ્યાપાર ચક્ર જ એક વિશિષ્ટ એવું આર્થિક પરિવર્તન છે કે આવી સર્વવ્યાપકતા ધરાવે છે. ત્યાર પછી આવે છે નિયમિતતા. કે વ્યાપાર ચક્રના જે જુદા જુદા પાસાઓ છે, એ જુદા જુદા પાસાઓ જે છે તે એકબીજા પાછળ નિત્ય ક્રમમાં આવે છે, નિયમિત ક્રમમાં આવે છે. એટલે આપણે નિયમિતતા ધરાવે છે એમ આપણે કહીએ. કે વિશ્વના જે દેશો છે એનો આર્થિક ઇતિહાસ એ બાબતની સ્પષ્ટતા કરે છે, સાક્ષી આપે છે કે વ્યાપાર ચક્રની જે ઘટના છે તે અર્થતંત્રોમાં નિયમિત રીતે ચાલતી ઘટના છે. એક ચોક્કસ સમય દરમિયાન અર્થતંત્રમાં તેજીના વલણો જોવા મળતા હોય તો એ પછીના ચોક્કસ સમયગાળામાં મંદી દેખાવાની છે અને દેખાવાની જ છે. એટલે તેજી પછી મંદીનો સમય આવશે ને આવશે જ. મંદી પછી તેજીનો સમય નિયમિત રીતે આવવાનો છે અને આવવાનો જ છે. એટલે બેનહામ આપણને કહીએ ને, બેનહામની ખૂબ સરસ મજાની વ્યાખ્યા છે કે વ્યાપાર ચક્ર એ વૈભવ અને સંપત્તિનો એક એવો સમય છે કે જેના પછી મંદી આવવી એ સ્વાભાવિક બની જાય છે. મંદી આવે ને આવે જ. વૈભવ અને સંપત્તિનો અર્થતંત્રનો એક સમય એવો છે કે જેના પછી મંદી આવવી એ સ્વાભાવિક બની જાય છે અને મંદી આવે
પછી તેજી આવવાની ને આવવાની જ. એટલે વિશ્વના દેશોનો આર્થિક ઇતિહાસ એવું આપણને કહે છે કે વ્યાપાર ચક્રની ઘટના આ રીતે નિયમિત, ક્રમબદ્ધ, સાતત્યપૂર્ણ ચાલતી ઘટના છે. હા, પણ એટલું ચોક્કસ કે વ્યાપાર ચક્રના જે જુદા જુદા પાસાઓ છે, તબક્કાઓ છે, એની ચોક્કસ સમય મર્યાદામાં નિયમિતતા નથી હોતી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે તેજીમાંથી મંદી આવતા ધારો કે 2 વર્ષનો સમયગાળો થાય, તો મંદીમાંથી તેજી આવતા 3 વર્ષનો કે 4 વર્ષનો કે 5 વર્ષનો સમયગાળો પણ થાય. એનો ક્રમ ચોક્કસ છે કે તેજી પછી અવરોહ આવવાનો છે, ઓટ આવવાની છે. અને અવરોહ જે છે, ઓટ છે, એ થોડાક સમયમાં મંદીમાં પરિણમશે. પણ કેટલા સમયમાં પરિણમશે એનો કોઈ નિત્યક્રમ નથી. હા, તબક્કો નિયમિત છે કે તેજી પછી અવરોહ, ઓટ, પછી ઓટ પછી મંદી પછી પુનર્સુધારણા પછી વિસ્તરણ અને પછી પાછી તેજી. આ જે ક્રમ છે તે યથાવત રહેવાનો છે. પણ કેટલા સમયનો કેટલું પાસું છે, કેટલો તબક્કો છે, એ સમય નિત્ય નથી કે ભાઈ 2 જ વર્ષમાં તેજી આવશે એવું નહીં. કોઈ વખત 2 ની જગ્યાએ 4 પણ આવી જાય અને 4 ની જગ્યાએ 6 પણ આવે. કોઈ ચોક્કસ એનો ચોક્કસ પાસાનો કે ચોક્કસ તબક્કાનો સમયગાળો નથી. પણ એ તબક્કાઓ નિયમિત ક્રમમાં આવવાના છે એ વાત ચોક્કસ છે. એટલે વ્યાપાર ચક્રના જે જુદા જુદા પાસાઓ છે એક નિયમિત ક્રમમાં આવે છે. એક એની ખાસિયત છે, એની એક લાક્ષણિકતા છે. બીજું એક એનું મહત્વનું લક્ષણ છે તે કે વ્યાપાર ચક્રમાં મંદી કરતા તેજીનો તબક્કો હંમેશા લાંબો હોય છે. એટલે એનો મતલબ એવો થાય કે મંદીના તબક્કાએ જેટલો પણ સમયગાળો લીધો હશે તેના કરતા તેજીનો તબક્કો લગભગ બમણો સમય લે છે. એટલે આનું અર્થઘટન ઊંધું નહીં થાય, ખાસ કાળજી રાખવાની. કે અર્થતંત્ર જ્યારે તેજીમય હોય, બરાબર, અર્થતંત્રમાં આવક ટોચ પર હોય, ઉત્પાદન ટોચ પર હોય, રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ટોચ પર હોય, માથાદીઠ આવક ઊંચામાં ઊંચી હોય, ભાવ સપાટી અતિ ઊંચી અવસ્થાએ હોય, વ્યાજના દરો ઊંચા હોય, તો આપણે એમ કહીએ કે ઊંચાઈ પરથી તરત નીચે આવવામાં બહુ ઓછો સમયગાળો લે. નીચેની તરફ ગતિ ઓછો સમયગાળો લે, ફટાક દઈને આવી જાય. કે ધારો કે આપણે એમ કહીએ કે 2019 ધારો કે આ બધા આપણા ભારતીય અર્થતંત્રમાં આર્થિક પરિમાણો ટોચ પર છે. તો આપણે એમ કહીએ કે 2021 અને એક જ વર્ષમાં આપણે એમ કહીએ કે એ બધા પરિમાણો, આર્થિક પ્રવૃત્તિ જે છે તે તદ્દન નીચે આવી જાય. તો આપણે કે તેજીમાંથી અર્થતંત્રને મંદીમાં આવતા વાર નથી લાગતી. પણ મંદીમાંથી પાછું તેજીમાં જવાનું એમાં સમયગાળો બમણો લે છે. અહીંયા ક્રાઉથર આપણને એવું કહે છે કે અર્થતંત્ર જે ટોચ પરથી તળિયા સુધી જવામાં ધારો કે 2 વર્ષ લાગતા હોય, 2 થી 3 વર્ષ થાય, પણ તળિયા પરથી પાછું ટોચ પર જવામાં 5 વર્ષ કે એના કરતાનો વધારે સમયગાળો લાગુ પડે. ટૂંકમાં આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રમાં તેજીથી મંદી તરફની ગતિ કેવી હોય? તીવ્ર હોય, ઝડપી હોય. જ્યારે મંદીથી તેજી તરફનું પ્રયાણ ઘણું ધીમું હોય છે. અર્થતંત્રમાં તેજી હોય એટલે અર્થતંત્રમાં કોઈ ઘટના એવી બની જાય કે ફટાક દઈને મંદી આવી જાય. કોઈ મોટી પેઢી હોય છે તે આપણે એમ કહીએ કે ડૂલ થઈ જાય, ફડચામાં જાય. ટાટા છે, રિલાયન્સ, આવી મોટા જે જાયન્ટ છે તેવી પેઢીઓ છે તે એમાં કોઈક આપણે એમ કહીએ કે ફડચામાં જાય, ખોટમાં જાય, અથવા તો આપણે એમ કહીએ કે કોઈક એવી ઘટના બને મૂડી બજારમાં કે શેર બજારમાં કે તરત જ આપણે એમ કહીએ કે તેજીની પરિસ્થિતિને બ્રેક લાગે અને ફટ દઈને અર્થતંત્ર
એ ધીરે 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 મંદીની ગળતામાં ચાલ્યું આવે. પણ જ્યારે મંદી વાળું અર્થતંત્ર છે, આપણે એમ કહીએ ને કે બધા અર્થશાસ્ત્રીઓ ચિંતાનો વિષય કરે છે કે ભાઈ આ કોરોનાની મહામારી છે, તેમાંથી અર્થતંત્રને મંદીની પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળશે, એ બધા માટે અત્યારે ચર્ચાનો વિષય છે. કોઈ કહે કે 2028માં અર્થતંત્રમાં પાછી તેજી આવશે, કોઈ કહે કે 4 વર્ષ પછી આવશે. આપણે એમ કહીએ ને કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી અર્થતંત્રને બહાર કાઢવું એ ધીમે ધીમી ગતિથી ધીરે 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 નોર્મલ થાય, તેજીમય આવે. એટલે એક વખત મંદીમાંથી અર્થતંત્રને બેઠું કરવામાં બહુ સમય લાગે, પણ અર્થતંત્ર એકદમ ટોચ પર હોય તો તરત જ મંદીની આપણે કહીએ ત્યાં બ્રેક લાગે ને મંદી શરૂઆત થઈ જાય. ઓકે. ત્યાર પછીનું જે લક્ષણ છે તે કે બે કે તેથી વધારે વ્યાપાર ચક્રો બરાબર એક સરખા હોતા નથી. એનો મતલબ એવો થાય કે બે નમૂનારૂપ વ્યાપાર ચક્ર હવે કોઈ પણ દેશમાં આપણે જોઈ શકીએ. ફ્રાન્સનું વ્યાપાર ચક્ર, ભારતનું વ્યાપાર ચક્ર, ઇંગ્લેન્ડનું વ્યાપાર ચક્ર, અમેરિકાનું વ્યાપાર ચક્ર, બે અથવા તો એક જ દેશના બંને વ્યાપાર ચક્ર પણ આપણે જોઈ શકીએ, એની તુલનાત્મક અભ્યાસ થઈ શકે. મેં કીધું તેમ કે બે વ્યાપાર ચક્રો ભલે આપણે એના અલગ અલગ તબક્કાઓમાં એ અલગ અલગ રીતે જુદા પડતા હોય, પરંતુ બંનેનો આકાર આપણને સામ્ય જોવા મળે. કોઈક એક વ્યાપાર ચક્રમાં આપણે એમ કહીએ કે તેજીમાંથી ધીરે ધીરે ઓટ આવતી હોય, અને દાખલા તરીકે તેજીમાંથી ઓટ આવતા ધારો કે 2 વર્ષનો સમયગાળો થયો હોય, પણ ઓટમાંથી મંદી એ 6 જ મહિનામાં આવી જાય. કોઈક વ્યાપાર ચક્રમાં આપણને એવું પણ જોવા મળે કે તેજીમાંથી ઓટ 6 મહિનામાં આવી જાય, પણ ઓટમાંથી મંદી આવતા 3 વર્ષનો ગાળો પણ નીકળી જાય. કોઈ જગ્યાએ આપણે જોઈએ કે તેજીમાંથી ઓટ આવતા 1.5 વર્ષ 2 વર્ષ જેટલો સમયગાળો પણ થઈ જાય. તો કહેવાનો મતલબ એમ છે કે કદાચ એના અલગ અલગ જે તબક્કાઓ છે એના સમયગાળામાં ભિન્નતા હોઈ શકે, પણ એનો જે આકાર છે, એનો જે શેપ છે, એની જે પેટર્ન છે, એમાં આપણને સામ્યપણું ચોક્કસ દેખાય. બે વ્યાપાર ચક્રો તમામ વિગતોમાં મેં કીધું તેમ કે એક વ્યાપાર ચક્રમાં તેજીનો સમયગાળો એક લાંબો પણ હોય, કોઈક બીજા વ્યાપાર ચક્રમાં તેજીનો સમયગાળો ટૂંકો પણ હોય. કોઈક વ્યાપાર ચક્ર એવું હોય કે મંદી અર્થતંત્ર મંદીની પરિસ્થિતિમાં બહુ ઓછા સમયગાળા માટે રહ્યું હોય. કોઈક એવું છે કે મંદી વધારે સમય સુધી એ અર્થતંત્રમાં રહેલી હોય. એટલે બે વ્યાપાર ચક્રો છે તે જો બધી જ રીતે આપણે જોઈએ તો તદ્દન એકબીજા જેવા આપણને બરાબર જોવા મળતા નથી. એટલે જ્યારે પણ તમને કોઈક પરીક્ષામાં ભવિષ્યમાં તમને કોઈક નીટની કે સ્લેટની એક્ઝામ આપો, તેમાં આવી બાબતો તમને ખાસ પૂછે કે ભાઈ વ્યાપાર ચક્ર દોરો. તો વ્યાપાર ચક્રમાં અહીંયાથી તમને તરત સ્ટ્રાઇક જેવી જોઈએ કે બે વ્યાપાર ચક્ર તમામ વિગતોમાં એકબીજાને બરાબર સરખા મળતા નથી. એનો મતલબ શું થાય? એનો મતલબ એ રીતે આપણે કરી શકીએ કે જ્યારે પણ આપણે વ્યાપાર ચક્ર દોરીએ ત્યારે આપણે એ બાબતની ખાસ કાળજી રાખવાની કે આ રીતે એક વ્યાપાર ચક્ર ધારો કે આજ ઓકે, આ વ્યાપાર ચક્ર ફર્સ્ટ આ એક વ્યાપાર ચક્ર છે, અને બીજું વ્યાપાર ચક્ર છે તે આપણે આ રીતે સોરી થોડુંક આપણે જગ્યા જોઈએ આપણને. ઓકે, આ રીતે આપણે ધારો કે બીજું વ્યાપાર ચક્ર, જગ્યા ઓછી પડે છે બાળકો, એક જ મિનિટ આપણે જરાક આ દોરવામાં જ. ધારો કે પહેલું વ્યાપાર ચક્ર આપણે એમ કહીએ કે આપણને આ રીતનું જોવા મળ્યું. ઓકે, હવે બીજું વ્યાપાર ચક્ર જે છે એ ધારો કે આપણે એમ કહીએ કે આપણને આ રીતનું જોવા મળે.
તો અહીંયા આપણે બંને વચ્ચેનો ફેર શું છે તે જુઓ. તો કે ભાઈ અહીંયા આપણે એમ કહીએ કે અર્થતંત્ર જે સુધારણાની પીક પર પહોંચે છે, તો અહીંયા આપણે એમ કહીએ કે ઓછા સમયગાળામાં આ ટોચ પર અપર ટર્નિંગ પોઈન્ટ કહેવાય ને ઉપલું વળાંક બિંદુ કહેવાય છે, ત્યાંથી અર્થતંત્ર તરત જ નીચે તરફ જવા માંડે છે. ત્યારે અહીંયા આપણે જોઈએ છે તો તેજી એ વધારે સમય સુધી ટકી રહે છે. એ જ રીતે મંદી પણ આ વ્યાપાર ચક્રમાં આપણે કહીએ કે મંદી પણ ટકી રહે છે. છતાં પણ આ બંનેનો આકાર કેવો છે? સેમ છે. એટલે આકાર સામ્યતા દેખાય, આપણને આકારમાં સામ્યતા દેખાય, પણ દરેક પાસા જે છે તે પાસા આપણને અલગ અલગ જોવા મળે છે. અહીંયા આ પાસું જુદું છે, આનું બી આ પાસું જુદું છે, આ જુદું છે. બધા પાસા જે છે એના તબક્કાઓ છે તે આપણને કેવા જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. આ પાસો છે, આ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓટનું પાસું છે, અવરોનું પાસું છે, તો એ અહીંયા જુદું છે, અહીંયા જુદું છે. અહીંયા ટોચ જુદી છે, અહીંયા ટોચ જુદી છે, પણ છતાં બી આપણે એમ કહીએ કે આકાર બંનેનો સેમ છે. એટલે આ એક એની લાક્ષણિકતા છે. એ વિગતોમાં એકબીજાથી જુદા પડે પણ આકારમાં બંને સામ્યતા પણ આપણે જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક કુટુંબ હોય તો કુટુંબની વ્યક્તિઓમાં જે રીતે સરખાપણું જોવા મળે છે એવું વ્યાપાર ચક્રમાં છે. પણ વ્યાપાર ચક્ર પીગું બહુ સરસ કહે કે વ્યાપાર ચક્ર એટલે જોડિયા બાળકો નથી. વ્યાપાર ચક્ર એટલે જોડિયા બાળકો નથી. જોડિયા બાળકમાં લાક્ષણિકતા બધી ઘણી બધી સમાન હોય. ત્યારે એક જ કુટુંબ હોય કાકા દાદા મામાનો, આપણે એમ કહીએ કાકા કાકાના ભાઈઓ હોય, તો તેમાં આપણે એમ કહીએ કે અમુક કેરેક્ટરિસ્ટિક આપણને કોમન લાગે. કદાચ દેખાવ હરખો લાગે, સ્કિન કલર હરખો લાગે, થોડો ઘણો સ્વભાવ પણ મળતો આવે, પણ જે જોડિયા બાળકોમાં જે સમાનતા હોય એવું આપણને જોવા મળતું નથી. પણ વ્યાપાર ચક્ર પાછા એક જ કુટુંબના સભ્યો છે ખરા, ચોક્કસ. એટલે કુટુંબની લાક્ષણિકતા વ્યાપાર ચક્રની લાક્ષણિકતામાં આવી જ જાય દરેક વ્યાપાર ચક્રમાં. પણ જોડિયા બાળકોમાં જે પ્રકારની સામ્યતા આપણને જોવા મળે, નજીકની સામ્યતા, તેવી આપણને બે વ્યાપાર ચક્રમાં સમાનતા નહીં જોવા મળે. આ થોડા ઘણા આવશે અલગ હોય. ઓકે, પછી આવે છે આપણે એમ કહીએ કે અમેરિકન એસોસિએશને જે વ્યાપાર ચક્રની કેટલીક વિશેષતાઓ દર્શાવેલી છે તે પ્રમાણે કે વ્યાપાર ચક્રની જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે રોજગારી અને ઉત્પાદનના કદ પ્રમાણે, એટલે કે જો અર્થતંત્રમાં તેજી હોય તો આપણે એમ કહીએ કે રોજગારીનું પ્રમાણ વધે, ઉત્પાદનનું પ્રમાણ વધે, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાંની માંગ અને ચલણ વેગમાં પણ સમાન અસર આપણને થતી જોવા મળે છે. એટલે કે જો તેજીની પરિસ્થિતિ હોય તો મેં કીધું તેમ કે ઉત્પાદન પણ વધે, રોજગારી પણ વધે, નાણાંની માંગ પણ વધે, ચલણ વેગ પણ વધે, અને સોદાઓનું પ્રમાણ પણ અર્થતંત્રમાં વધે. એનાથી ઉલટું પણ વિચારીએ કે જો અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિ હોય તો રોજગારી ઘટે, ઉત્પાદન ઘટે, નાણાંની માંગમાં ઘટાડો થાય, ચલણ વેગમાં ઘટાડો થાય. ઉલટું પણ આપણે વિચારી શકીએ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્ર જે છે એમાં સામાન્ય આવકની સપાટી કરતા જે નફા સ્વરૂપની જે ધંધાકીય આવકો છે એમાં જબરજસ્ત આપણને ઉથલ પાથલો જોવા મળે છે. વ્યાપાર ચક્રની જે અન્ય વિશેષતાઓ છે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, અમેરિકન એસોસિએશનની છે તે એના મતે આપણે એમ કહીએ તો કે નફા સ્વરૂપની જે આવકો છે એમાં જબરજસ્ત વધારો ઘટાડો ઉથલ પાથલો આપણને વ્યાપાર ચક્રના સમયમાં જોવા મળે છે. બીજું આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્રો જે છે તે ખેતી પ્રધાન દેશો કરતા ઉદ્યોગ પ્રધાન જે દેશો છે તે, અને જે વ્યાપાર પર આધારિત જે દેશો છે, વ્યાપાર પ્રધાન દેશો છે, તેમાં વધુ પ્રમાણમાં દેખાય છે. વ્યાપાર ચક્રની એક લાક્ષણિકતા બીજી કઈ છે બહુ મહત્વની? કારણ કે વ્યાપાર ચક્રની જે ખેતી ક્ષેત્રમાં છે, વ્યાપાર ચક્ર
નો કોઈ પણ તબક્કો હોય, તેજીનો હોય કે મંદીનો હોય, પણ ખેતી ક્ષેત્રના ઉત્પાદન પર એની બહુ મોટી અસર થતી નથી. કારણ કે કૃષિ ક્ષેત્ર જે છે તે મોટે ભાગે કુદરત પર આધારિત છે, નેચર પર આધારિત છે. અને ઘણી વખત આપણે એવું બી જોઈએ છે કે ઓછા ઉત્પાદને પણ તેજીમાં ખેડૂતોને વધુ ભાવ મળતા આપણને દેખાય છે. અને એને પરિણામ સ્વરૂપ એવું પણ બને કે કૃષિ ક્ષેત્રમાં ઓછા ઉત્પાદને પણ ઘણી વખત તેજીમાં ખેડૂતોને વધારે ભાવ મળતા હોય તો કદાચ ઔદ્યોગિક ક્ષેત્ર જેવું અહીંયા જોવા નહીં મળે કે ઉત્પાદન વધારવા માટે ઉત્પાદન વધારવું એટલે આપણે એમ કહીએ કે વધારે આવક મેળવવા માટે ઉત્પાદન વધારવું એવું કોઈ પ્રોત્સાહન રહેતું નથી. કારણ કે ઓછા ઉત્પાદને પણ ઘણી વખત ભાવો વધારે મળતા હોય. જ્યારે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાવો વધતા ઉત્પાદન વધારવાને પ્રોત્સાહન મળે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રમાં જો કિંમતો વધતી હોય તો ઉદ્યોગપતિઓ તરત વિચારે કે ભાઈ ચાલો મૂડી રોકાણ વધારીએ, ઉત્પાદન વધારીએ. એટલે આપણે એમ કહી શકીએ કે કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વ્યાપાર ચક્રની ઉત્પાદન, આવક, રોજગારી, મૂડીરોકાણ પર જબરજસ્ત અસર થતી જોવા મળે છે. અને વ્યાપાર ચક્રો જે ચક્રીય ઘટનાઓ છે તે મોટે ભાગે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક વસ્તુઓનું અથવા જે મૂડી સ્વરૂપની વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં સવિશેષ અસર પાડે છે. અને જે છેલ્લું છે તે કે વ્યાપાર ચક્રમાં આવતા તેજી અને મંદીના જે પલટાઓ છે એ કેવા છે? સ્વયં વિકસિત છે, ઓટોનોમસ છે. આપણે એમ કહીએ ને કે અર્થતંત્રમાં એક વખત તેજી શરૂ થાય પછી ઉત્તરોત્તર એ તેજી વધતી જ જાય. એટલે આપણે પહેલા તમને ખબર હોય તો પહેલું આપણે સ્લોગન મૂકેલું હતું કે વ્યાપાર ચક્રોમાં વિસ્તાર કે સંકોચનની શરૂઆતની જે ગતિ છે તે કાચબાની હોય છે, પરંતુ પાછળથી તે સસલાની બની જાય છે. એટલે કે અર્થતંત્રમાં એક વખત તેજી શરૂ થાય તે પછી ઉત્તરોત્તર વધતી જ જાય. સામાન્ય જણાતો જે ભાવ વધારો છે તે ઘોડાવેગી ફુગાવાનું સ્વરૂપ તરત ધારણ કરી લે. એ જ રીતે નજીવો ભાવ ઘટાડો થોડાક જ સમયમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રને મંદીની ખેણમાં ધકેલી દે. આમ તેજી કે મંદી સમય જતા વધારે તીવ્ર બનતી જાય, ઉગ્ર બનતી જાય. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે તેજી તરફ આગળ જે વધતું જે અર્થતંત્ર છે કે મંદીમાં નીચે ડૂબતું જે અર્થતંત્ર છે તે એકદમ કોલેપ્સ થઈ જાય તે પહેલા જ અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે તેજી મંદી પર અંકુશ મૂકતા પરિબળો સ્વયં સર્જિત ઊભા થાય. એટલે તેજીને ઓટ તરફ અને ઓટને મંદી તરફ તેજીને ઓટ તરફ અને મંદીને સુધારણા તરફ અર્થતંત્રને આર્થિક પ્રવૃત્તિને વાળે છે. ઓકે બાળકો, તો અહીંયાથી આપણે અટકીએ. હવે કાલના પીરિયડમાં આપણે કાલે રજા છે, સોમવારે આપણે વ્યાપાર ચક્રના જે વિવિધ તબક્કાઓ છે એની આપણે સમજૂતી મેળવીશું. તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ મિત્રો. વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓ છે એની નેક્સ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે મીટિંગને વિરામ આપીએ.